ડીજીવીસીએલ માંગરોળ પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ધવલ જાખરુવાલાની બદલી થતાં તેઓનો વિદાય સમારંભ તથા નવા આવેલ નાયબ ઇજનેર ડીજી વસાવાનો આવકારવાનો કાર્યક્રમ બારડોલી ડિવિઝનના કાર્યપાલક ઇજનેર આર.એમ. ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડીજી વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ડીડી પટેલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. સાથે ડીજી વસાવાએ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. ખેડૂત આગેવાન હર્ષદભાઈ પંડ્યા અતુલભાઈ દ્વારા પણ સન્માન કરવામાં આવેલ અને પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાન આર.એમ. ચૌધરી અને ખેડૂત આગેવાન હર્ષદ પંડ્યા, અતુલભાઈ, વિજયભાઈ ડોડિયા, યુનુસ કડીવાલા, ઇબ્રાહીમભાઈ, અન્ય આગેવાનો, ડીડી પટેલ, આરવી ગામિત, બિલિંગ સ્ટાફ, કર્મચારી આગેવાનો વગેરે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેઓના દ્વારા ધવલ જાખરુવાલાને સ્મૃતિ ભેટ આપી હતી. ધવલ જાખરુવાલા પોતાના પ્રવચનમાં તાલુકામાં કરેલ કામગીરી વર્ણવી હતી. આર.એમ. ચૌધરી, હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું. ડીજીવીસીએલ બારડોલી ડિવિઝનમાં કાર્યપાલક ઇજનેર તરીકે નોકરી કરું છું. આજે અમારા માંગરોળ સભ્યના નાયબ ઇજનેર ધવલ જાખરુવાલા સાહેબનો ટ્રાન્સફર આવી છે. એમની ઈચ્છા પ્રમાણે સુરત જાય છે, તો એના વિદાય સમારંભ માટે અમે અહીં ઉપસ્થિત થયા છે. એટલે માંગરોળ તાલુકામાં ડીજીવીસીએલની કચેરીમાં છેલ્લા 2 વર્ષમાં એમણે ખૂબ સારી કામગીરી કરી છે. અને અહીંયા મેજર પ્રશ્ન ખેડૂતના અને ઘર વપરાશના કનેક્શન છે. એમાં એમણે નવા ફીડરો નાખવાનું કે નવા સબસ્ટેશનના આયોજન કરવાનું કે મેન્ટેનન્સનું કામગીરી ઘણી સારી કરી છે. એ બદલ હું એમની કામગીરીને બિરદાવું છું. અને આપણા નવા વસાવા સાહેબ પણ આપણા એના જ વતની છે, માંડવી તાલુકાના. એટલે એ પણ તમને સારી સેવા આપશે એવી હું તમને બાંયધરી આપું છું આ તબક્કે.